હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે જમવામાં બનાવ્યું છે મિક્સ શાક, રોટલી, તળેલા મરચા, હળદર, ચટણી, કાકડી અને મૂળાનું સલાડ, છાશ, પાપડ અને દાળ ભાત અને દહીં પણ છે. તો આટલું છે. માની ગોળ ખાશે અને ગોળ છે ને તારી ડીશમાં. અહીંયા છે ગોળ. તો આટલું છે આજના મેનુમાં. તો આજે બારે આપણે હેતુના શૂઝ લેવા માટે ગયા હતા, કેમ કે એના સ્પોર્ટ્સ શૂઝ તૂટી ગયા છે, એટલે બીજા નવા લઈ આવ્યા. તો આપણે ખરીદીમાં ગયા હતા. તો અત્યારે આપણે પાઉંભાજીનું પાર્સલ લઈ આવ્યા છીએ. આ છે પાઉં, અહીંયા છે ભાજી, સલાડ, છાશ અને પાપડ. તો હવે આપણે જમી લઈશું. તો આજે સાંજે આપણે ગયા હતા હેતુના સ્પોર્ટ્સ શૂઝની ખરીદી કરવા માટે, કેમ કે જે જૂના હતા ને એ તૂટી ગયા છે. તો કીધું નવા લઈ આવી. એ દેખાડશે તમને વાની. હમણાં ખોલતો વાની. હું અત્યારે એની અનબોક્સિંગ કરીશ. અને આ આપણે વ્હાઈટ શૂઝ લીધા છે, વેલક્રો વાળા જ. આની પહેલાં જે શૂઝ હતા ને એ ઓલા હતા, જે કાપડ ઉપર આવે છે ને, તો એ બહુ ટકતા નથી એટલા જેટલા આ ટકે છે ને. તો આ આપણે લીધા છે વેલક્રો વાળા, કેમ કે હેતુને વીકમાં 4 દિવસ તો ખાલી સ્પોર્ટ્સનો લેક્ચર જ હોય છે, એટલે આ શૂઝનો યુઝ વધારે થાય છે એને. આપણે લઈ આવ્યા છીએ આ શૂઝ. અને વાની બેનને શરદી થઈ હતી ને, તો એની દવા પણ લઈ આવ્યા છીએ, કેમ કે હમણાં પાછું એન્યુઅલ ફંક્શન આવે છે. વધારે માંદી પડે તો પછી ફંક્શનમાં મજા ન આવે ને વાની. તો વાનીને કાલે સ્કૂલમાં એક થોટ બોલવાનો છે, જે ટીચરે એને આજે આપી દીધો છે. એને રીડ કરીને કાલે જવાનું છે, અને જ્યારે સવારે કાલે પ્રેયર કરાવશે ને ત્યારે એ થોટ બોલશે. અને અત્યારે હું તમને દેખાડું કે એમાં શું કહેવાનું છે વાનીને. Morning everyone. My name is Vani from class 2nd B. Today I will ask some quiz. Which is the smallest month of the year? Which part of the plant is under the soil? Which bird cannot fly? What do bees make? ક્વેશ્ચન આન્સર્સ પૂછવાના છે, અને એનો આન્સર પણ સાથે કહેતી છે બધાને. અત્યારે તો ફર્સ્ટનો કહેતી છે પહેલાથી. ફર્સ્ટનો હતો ફેબ્રુઆરી, સેકન્ડનો હતો રૂટ, થર્ડનો હતો પેંગ્વિન અને ફોર્થનો હતો હની. ને હવે ફિફ્થ કરું ને ત્યારે કરું. Which is our national bird? Peacock. અને જેવું આ પૂરું થાય ને એટલે અમારે બોલવાનું થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે. વાહ વાની, મસ્ત બોલ્યું. અને કાલે સ્કૂલમાં પણ આવી રીતે સરસ બોલજે. ઓકે. તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જીંજરા પણ મળવા માંડ્યા છે. તો આપણે આજે લઈ આવ્યા છીએ જીંજરા. કોને કોને ભાવે કમેન્ટમાં કહેજો. અને હવે આપણે એને શેકીને ખાવાના છે. તો ચાલો શેકી નાખી અને પછી ખાઈને સૂઈ જશું. આપણા જીંજરા શેકાઈ ગયા છે, તો ચાલો બધા જીંજરા ખાવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ચોળી બટેટાનું શાક, રોટલી, સામો, હળદર, ચટણી, કાકડી અને મૂળા, લસણ અને તેલ, પાપડ અને ઢોકળા, છાશ અને દાળ ભાત.
તો આટલું છે આજના મેનુમાં. એને એવું હતું તો તો મોટા ઘરેથી ત્યાં મેં તમને દેખાડ્યું હતું કે પપૈયાનું ઝાડ છે, તો ત્યાંથી જો એ આવ્યું છે પપૈયું, પાકી ગયા છે હવે. તો હવે આપણે આને સુધારશું અને અત્યારે બધાય ખાશું. તો આજે આપણે જમવામાં બનાવી છે વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી, એની સાથે છે રોટલી, લીલી ડુંગળી, છાશ અને ભાખરી. આજે જ છે ને, આજે જ એક સ્લોગન આવ્યું તો એમાં લખેલું હતું, આળસુ પત્ની પ્લસ સમજદાર પતિ બરાબર વઘારેલી ખીચડી. જો તમે સ્લોગન વાંચ્યું ને મેં તમને ખવડાવી દીધી ને બાકી, તો પછી આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. મળીએ કાલે નવા વ્લોગ વ્લોગ સાથે. ત્યાં સાથે. સુધી બાય બાય.